એક વખત ભગવાન મહાવીર સ્વામી શાંતિથી વિહાર કરતા ઘનઘોર જંગલમાં પ્રવેશ્યા। આ જંગલ અત્યંત ભયાનક હતું અને ત્યાંના લોકો તેના તે જંગલમાં રહેતો હતો એક ભયંકર નાગ ચંડ કૌશિક, જેના ફૂંફાડાથી જીવન ક્ષણમાં સમાપ્ત થઈ જતું। ચંડ કૌશિક જેના ફૂંફાડાથી જીવન ક્ષણમાં સમાપ્ત થઈ જતું એ ભગવાન પાસે ગયો અને ફૂંફાડો મારીને એમને ખૂબ હેરાન કર્યા, પણ ભગવાન ઉપર કોઈ અસર નહોતી। મહાવીર સ્વામી સામે આવતા જ નાગ ક્રોધથી ભભૂકી ઉઠ્યો, ફાટો ફેલાવીને જોરથી કુંકાડા મારવા લાગ્યો અને પ્રહાર કરવા તરફડફ્યો, પણ મહાવીર સ્વામી અડગ રહ્યા, શાંત, નિર્ભય અને કરુણાથી પરિપૂર્ણ। ક્રોધ તને જ ભસ્મ કરી રહ્યો છે, શાંતિ અપનાવ। આ શબ્દો સર્પના હૃદયને સ્પર્શી ગયા, તેનો ક્રોધ ઓગળી ગયો અને તે મહાવીરના ચરણોમાં શાંત થઈ ગયો। તે દિવસથી ચંડ કૌશિક સર્પ બદલાઈ ગયો। તેણે કોઈને નુકસાન કરવાનું બંધ કર્યું અને શાંતિથી જીવવા લાગ્યો। શીખ ક્રોધને શાંતિથી જીતવો। અહિંસા સૌથી મોટી શક્તિ છે। કરુણા કોઈ પણ હૃદયને બદલી શકે છે। શીખ ક્રોધને શાંતિથી જીતવો। અહિંસા સૌથી મોટી શક્તિ છે। કરુણા કોઈ પણ હૃદયને બદલી શકે છે।